નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિપીઠ અંબાજીમાં થોડા દિવસો બાદ ભાદરવી પૂનમનો મહામેળો આવી રહ્યો છે ને આ મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રિકો ઉમટી પડતા હોય છે ને અંબાજી મંદિરને સાંકળતા તમામ માર્ગો ઉપર યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળતો હોય છે. ત્યારે અંબાજીના પવિત્ર માનસરોવર કુંડ પાસેથી પસાર થતો માર્ગ જે મંદિરના પાછળથી નીકળતો રસ્તો કૈલાશ ટેકરી પાસે હાઈવે માર્ગને મળે છે. હાઈવે માર્ગથી બાયપાસ સીધા મંદિરે જવા માટેનો આ મહત્વનો માર્ગ મનાય છે. ત્યારે આ માર્ગ ઉપર ચંદ્ર ઉપર ખાડા પડેલાની તસવીરો જોવા મળતી હોય તેવા ખાડા આ માર્ગ ઉપર પડી ગયેલા જોવા મળી રહ્યા છે. ને આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ને જો કોઈ કમરના દુખાવા કે બેક પેઇન વાળા વ્યક્તિ હોય તો તેના મણકા પણ ખસી શકે તેવો આ માર્ગ બની ગયો છે. જોકે થોડા સમય અગાઉ મુખ્યમંત્રી પોતાની પૌત્રીની બાબરી માટે માનસરોવર આવ્યા હતા. તે પૂર્વે આ માર્ગ ડામરનો બનાવ્યો હતો, પણ તંત્ર દ્વારા આ માર્ગ ઉપર કપચીનો ભૂકો અને કપચી નાખી ઢાક પીછોડો કરી દેવાયો હતો. ને સીએમ અંબાજીથી પરત ગયા બાદ પડેલા વરસાદે આ પોલને ખુલ્લી પાડી હતી ને ઠેક ઠેકાણે નાના મોટા 30 થી 40 જેટલા ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેટલું જ નહીં, જો આ રસ્તા ઉપર પાણી ભરેલું હોય તો પાણીમાંથી ચાલતા વાહનોના કારણે રાહદારીઓને ભારે મુશ્કેલી પડે છે ને ખાડામાં ભરાયેલા ગંદા પાણીનો શિકાર થવું પડે છે. અહીંયા આ માર્ગની નજીકમાં માનસરોવર કુંડ, ત્યારે બીજી તરફ માં અંબેના મોટા બહેન અજયમાનું મંદિર આવેલું છે અને ભાદરવી પૂનમે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા દર્શને આવતા હોય છે. ત્યારે તાકીદે આ માર્ગની મરામત કરાવી વ્યવસ્થિત કરાવવા માંગ ઉઠી છે, જેથી ભાદરવી પૂનમના મેળા દરમિયાન આવતા પદયાત્રિકોને કોઈ મુશ્કેલી ન ભોગવવી પડે.